વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ 2, જે ભાગ 2 અંતર્ગત આપણે ચેપ્ટર નંબર 1 અભ્યાસ કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. આ ચેપ્ટરની અંદર આપણે પાછલા લેક્ચરોની અંદર થિયરીનો અભ્યાસ કર્યો છે. આજે આપણે એવી થિયરીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે કે જે એક એક ગુણની અંદર પરીક્ષાની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. આ ચેપ્ટરમાંથી કુલ આપણે જેમ આગળ વાત કરી છે એ મુજબ 10 ગુણનું પૂછાય છે. એક MCQ, એક SQ, એક ગુણના, બરાબર, અને 8 ગુણનો દાખલો. અને જે 8 ગુણનો દાખલો અભ્યાસ કરવાનો છે, બરાબર છે, અને જે પૂછાય છે એને લગતી આમ નોંધો, આ આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ જે એક ગુણની અંદર પૂછી શકાય એવા સવાલોની વાત કરીએ તો નંબર 1, શેરનું અતિ અથવા તો વધુ ભરણું. 1 માર્ક્સની અંદર પૂછી શકાય કે શેરનું વધુ અથવા તો અતિ ભરણું એટલે શું? બરાબર. તો જોઈએ, જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં વધુ શેરની અરજીઓ આવે. બરાબર છે. એટલે એક્ઝામ્પલ તરીકે કોઈ એક કંપનીએ જેની સત્તાવાર થાપણ 1 કરોડ શેરની હોય, જે પૈકી 10 લાખ શેરની અરજીઓ જાહેર ભરણા માટે, જાહેર જનતા માટે બહાર પાડવામાં આવે. ફરી વખત, કેટલા શેરની સત્તાવાર થાપણ છે? 1 કરોડની. એ 1 કરોડ પૈકી હાલ જરૂરિયાત મુજબ એક કંપની 10 લાખ શેર બહાર પાડે છે. હવે આ 10 લાખ શેર બહાર પાડ્યા હોય અને 12 લાખ, 15 લાખ, 18 લાખ, કોઈ પણ 10 લાખ કરતાં વધુ, બરાબર છે, 11 લાખ કે 10,50,000 એક્ઝામ્પલ તરીકે લઈએ, તો 10 લાખ કરતાં જો વધુ શેરની અરજીઓ આવે તો તેને શેરનું વધુ ભરણું કહેવામાં આવે છે. આગળ એમાં સમજી લઈએ, કંપની બહાર પાડેલા શેર કરતાં વધુ સંખ્યાના શેર મંજૂર કરી શકે નહીં. ફરી વખત એ જ વસ્તુ, કેટલા શેર બહાર પાડવાની આપણે ઉદાહરણ લીધું છે? 10 લાખ શેર. હવે 10,50,000 પણ શેરની અરજીઓ આવી હોય, અરજીઓ કરનાર એટલે અરજદારો તમને અરજી કરી શકે છે, બરાબર. જો વધુ આવે છે તો વધુ ભરણું કહેવાશે, બરાબર. પરંતુ કંપની પાસે સત્તા જેટલા શેરની અરજીઓ બહાર પાડવામાં આવી હોય એના કરતાં એક પણ શેરની વધારાની અરજીઓ મંજૂર કરી શકાતી નથી. તો મંજૂર ન કરી શકાતી હોય તો શું કરવું પડે? તેથી વધારાની અરજીઓની રકમ અરજદારોને પરત કરવામાં આવે છે. વધારાની એટલે એક્ઝામ્પલ તરીકે 10 લાખ અરજીઓ બહાર પાડી હોય, 10,50,000 શેરની અરજીઓ આવી હોય, તો જે વધારાના 50,000 શેર પર જે અરજીઓ આવી છે એ 50,000ના નાણાં અરજદારોને શું કરવાના હોય છે? પરત કરવામાં આવે છે. આ સંજોગોમાં કંપની દ્વારા અરજદારોને તેમણે કરેલ શેર અરજીની સામે, બરાબર છે, એટલે શું? તો ભાઈ અરજીઓ આવી છે, વધારાની અરજીની જે વાત છે, બરાબર છે, તો જે વધારાની અરજી આવી છે એમાંથી, બરાબર, પૂરેપૂરા શેર મંજૂર કરવામાં આવે. હવે સ્વાભાવિક છે કે 10 લાખ શેર જો અલગ અલગ વ્યક્તિઓએ કર્યા હોય, બરાબર છે, તો એમાં અલગ અલગ કેટેગરી બનાવી દેવામાં આવે કે ભાઈ ચાલો આટલા શેર જેણે અરજી કરી હોય, 10 લાખ પૈકી કોઈ 1 લાખ શેર અરજી કરી હોય એના પૂરેપૂરા મંજૂર કરવા, બરાબર. ત્યાર પછી આગળ ધ્યાન આપજો, અથવા એક પણ શેર મંજૂર કરવામાં ન આવે. એટલે શું? કોઈએ 10,000 શેરની અરજી કરી હોય, એના એક પણ શેર મંજૂર કરવા નહીં. આવી અલગ અલગ જોગવાઈઓને આધારે શેર ના મંજૂર કરી શકાય અને પરત કરી શકાય, અથવા અંશતઃ શેર મંજૂર કરવામાં આવે. એટલે શું? જેણે 1,10,000 અરજી કરી હોય એના 1 લાખ મંજૂર કરવા. આ 3 અલગ અલગ વસ્તુ. કાં તો પૂરેપૂરા મંજૂર કરવા, અલગ અલગ અરજદારો. જો પૂરેપૂરા એટલે 10,50,000 અરજીઓ આવી હોય 10 લાખ પૈકી, તો 10,50,000 મંજૂર કરવાના નથી. આ અલગ અલગ અરજદારો પૈકી કોઈ એક અરજદાર જેને સંખ્યા નક્કી કરવાની કે આટલા શેર જેને અરજી કરી હોય એના પૂરેપૂરા કરવાના, આટલા શેરની અરજી આવી હોય, એક્ઝામ્પલ તરીકે આટલા શેરની અરજી આવી હોય એના એક પણ મંજૂર નહીં કરવાના, અને આ શેર આવ્યા હોય એના 50% મંજૂર, અંશતઃ શેર મંજૂર કરવામાં આવે. આ રીતે વધારાની શેર અરજીઓ ના મંજૂર કરી નાણાં એના પરત કરવામાં આવતા હોય છે. આગળ નંબર 2, 1 માર્ક્સના સવાલને પૂછી શકાય એવું, શેરનું લઘુ એટલે કે ઓછું. 1 માર્ક્સમાં શેરનું ઓછું ભરણું એટલે શું? જે રીતે અતિ વધુ શું વધારાની અરજીઓ આવે તે રીતે આમાં જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ઓછા શેરની અરજીઓ આવે તો તેને શેરનું ઓછું ભરણું કહેવામાં આવે છે. ઉદાહરણ ફરીવાર આપણે એ જ લઈએ કે 10 લાખ શેરની અરજીઓ કરવામાં આવી હોય અને 9,50,000 શેરની અરજીઓ આવી હોય, તો આવી અરજીઓ જે આવી હોય એને શું કહેવાશે? શેરનું લઘુ કે ઓછું ભરણું.
આગળ સમજી લઈએ, થોડુંક આમાં સમજવા જેવું છે એટલા માટે આગળ ધ્યાન. સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપનીએ બહાર પાડેલા શેરની કુલ રકમમાં ઓછામાં ઓછી 90%, 1 માર્ક્સમાં સવાલ આ પણ આવશે, બરાબર, કંપની દ્વારા જાહેર ભરણા માટે બહાર પાડવામાં આવેલા શેર પૈકી ઓછામાં ઓછા કેટલા શેરની અરજીઓ આવે તો મંજૂર કરી શકાય? તો ઓછામાં ઓછા 90%. ફરી વાર બોલું છું, ઓછામાં ઓછા, બરાબર. ઓછું ભરણું જે છે એટલે 10 લાખ શેર અરજીઓ બહાર પાડી હોય તો 9 લાખ તો ઓછામાં ઓછી આવી જોઈએ. જો 9 લાખ કરતાં ઓછી આવે તો શેર મંજૂર કરી શકાતા, એટલે તે જે શેર બહાર પાડવાની ભરણા અંગેની સંમતિ પણ મળી હોય છે તો પણ આપણે હવે આગળ શેર દ્વારા નાણાં એકત્ર કરી શકાતા નથી. તો આગળ કુલ રકમના ઓછામાં ઓછી 90% રકમ ભરાયેલી હોવી જોઈએ. આ લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખથી 30 દિવસમાં મળેલી હોવી જોઈએ. એટલે કે એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો સમજી લઈએ કે 1 જૂને ભરણા માટે આપણે શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા છે તો 30મી જૂન સુધી 90% સુધીની રકમ કંપનીને શેર ભરપાઈ થઈ ગયેલી હોવી જોઈએ, બરાબર. જો નથી થતું, જો કંપની લઘુત્તમ ભરણું ભરવાના નિષ્ફળ જાય તો કંપની શેર મંજૂર કરી શકશે નહીં. કેટલા ટકા? 90% કરતાં જો ઓછી શેર સંખ્યા અથવા એની રકમ આવે પણ કેટલા દિવસમાં? 30 દિવસની અંદર જો નથી આવતી તો શેર મંજૂર કરી શકાતા નથી અને 15 દિવસમાં જ અરજી કરનારને તેની રકમ પરત કરવી પડશે. એટલે શું? 30મી જૂન સુધી જો 90% રકમ નથી ભરાતી તો આવનારી 15 જુલાઈ, જૂન બાદ 15મી જુલાઈ સુધીમાં એવી રકમ પરત કરવાની થાય. અને જો કંપની કઈ રકમ અરજદારો દ્વારા 90% કરતાં જે ઓછી રકમ કંપનીને મળી છે એ ઓછી રકમ હોવાને કારણે સેબીની ગાઈડલાઇન્સ મુજબ 90% કરતાં ઓછી રકમ જો મળતી હોય તો એને મંજૂર ન કરી શકાય. તો એવી ન મંજૂર કરી રકમ 15 દિવસમાં કંપનીએ કોને? અરજદારોને રકમ પરત કરવામાં જો નિષ્ફળ જાય, પરત તો કરી દેવાની પણ જો કંપની ન કરી શકે તો અરજદારોને 15 દિવસ પછી જેટલું મોડું થાય એટલા દિવસ પર વાર્ષિક 15% લેખે વ્યાજ ચૂકવવું પડે. એટલે એક્ઝામ્પલ તરીકે 15 જુલાઈ પછી 15 ઓગસ્ટ 1 માસ જો લાગતો હોય એને પરત કરવામાં તો એના પર 1 માસનું 15% લેખે, એટલે 15% ગુણ્યા 1/12 જેટલા દિવસ મોડું થાય એટલા દિવસ પર. ફરીવાર સમજી લે, શેની વાત કરી રહ્યા છે? જો કંપની દ્વારા જે જાહેર જનતા માટે શેર બહાર પાડવામાં આવ્યા હોય અને એ ભરણાની અંદર, બરાબર, જે અરજદારોએ શેર અરજી કરી હોય એ અરજી 90% કરતાં ઓછી હોય, બરાબર. તો જેટલી ઓછી હોય, ફરીવાર બોલું છું, જેટલી ઓછી એટલે 90% કરતાં ઓછી હોય તો એવી શેર મંજૂર અથવા તો એ સમગ્ર પ્રક્રિયા નામંજૂર કરીને નિષ્ફળ જાય છે અને તમામે તમામ રકમ કોને? ફરી વખત અરજદારોને પરત કરી દેવામાં આવે છે. પરંતુ 15 દિવસની અંદર જો 15 દિવસ કરતાં વધુ સમય જાય તો દરેક દિવસ પર વાર્ષિક, એક દિવસનું નહીં, વાર્ષિક 15% લેખે એ અરજદારોને કંપનીએ વ્યાજ ચૂકવવું પડે છે. આગળ એક ગુણની અંદર જે પૂછાય છે એવો સવાલ, IPO એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર. આગળ, જ્યારે કોઈ કંપની સૌપ્રથમવાર એટલે કે પહેલીવાર પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તેને IPO એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર IPO કહેવાય છે. એટલે શું? કોઈ પણ કંપની સ્થાપના થયા બાદ સૌ પ્રથમ વખત જ્યારે શેર બહાર પાડે તો એને IPO કહેવામાં આવે છે. નંબર 2 FPO, બરાબર. તો FPO એટલે શું? જ્યારે કોઈ કંપનીએ પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડેલા હોય તેવી કંપની જો પોતાની મૂડી વધારવા માટે ફરીથી, બરાબર, ફરીથી જાહેર જનતામાં શેર બહાર પાડે તો તેને FPO એટલે ફોલો ઓન પબ્લિક ઓફર FPO કહેવામાં આવે છે. એટલે અહીં ધ્યાન, આ એક વખત પ્રથમ વખત બહાર પાડવામાં આવ્યા, જેમ આપણે અહીંયા ઉદાહરણ લીધું, 1 કરોડ શેરની સત્તાવાર થાપણની શેર મૂડી બની છે. એ 1 કરોડમાંથી 10 લાખ જો પહેલાં બહાર પાડવામાં આવે પહેલી વખત, એ FPO. ફરી વખત જરૂર પડે છે, બીજા 20 લાખ શેર બહાર પાડે છે તો એને શું કહેવાશે? FPO, ફોલો ઓન પબ્લિક ઓફર. ક્લિયર?
FIPO પ્રથમ વખત અહીં એક વખત બહાર પાડવામાં આવ્યા હોય અને જરૂરિયાત મુજબ ફરી વખત બહાર પાડવામાં બીજી વખત બહાર પાડવામાં આવે એને FPO કહેવાય છે. એક એક ગુણમાં બંને સવાલો આવી શકે એવા છે. આગળ કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતો, એટલે કંપની કઈ કઈ રીત દ્વારા શેર બહાર પાડી શકે છે જોઈએ આપણે. કંપની પોતાના શેર 3 રીતે બહાર પાડી શકે. નંબર 1, મૂળ કિંમતે. મૂળ કિંમત એટલે જે કિંમત એની હોય ₹1ની હોય તો ₹1 બહાર પાડવાની, 10ની હોય તો ₹10. જોઈએ કંપની દ્વારા શેરની દાર્શનિક કે મૂળ કિંમતે મૂળ કિંમતે જ શેર બહાર પાડવામાં આવે એટલે કે શેર ધારકે કંપનીને ચૂકવવાની થતી શેર દીઠ કુલ રકમ શેરની દાર્શનિક કિંમત જેટલી હોય છે. જે મેં કીધું દાર્શનિક કિંમત ₹1 હોય તો શેર ધારક શેર હોલ્ડરે કેટલી ચૂકવવાની હોય ₹1. તો એવી રીતે બહાર પાડવામાં આવેલા શેરને શું કહેવાશે? મૂળ કિંમતે બહાર પાડેલ. દાખલા તરીકે ₹10ની દાર્શનિક કિંમતનો શેર ₹10માં જ બહાર પાડવામાં આવે. જે એની કિંમત હોય એટલી જ કિંમત શેર હોલ્ડર્સ પાસે, શેર અરજદારો પાસે લેવામાં આવતી હોય તો એને મૂળ કિંમત. નંબર 2, પ્રીમિયમથી. જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેર ધારકે શેર દીઠ દાર્શનિક કિંમત કરતાં વધુ રકમ ચૂકવવાની થાય છે અને શેર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. એટલે શું? ₹1નો શેર હોય તો ₹1.50 જો અરજદારે ચૂકવવાના થતા હોય તો એ શું કહેવાશે? 50 પૈસા પ્રીમિયમ. બરાબર. દાખલા તરીકે જોઈએ તો ₹10ની દાર્શનિક કિંમતનો શેર ₹14માં બહાર પાડવામાં આવે તો વધારાના રૂપિયા જે 4 છે એ શું કહેવાશે? પ્રીમિયમ. આગળ વટાવથી જોઈ લઈએ, સમજી લઈએ પહેલાં. જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેર વટાવથી બહાર પાડ્યા છે તેમ કહેવાય. એટલે શું? ₹1નો શેર હોય 90 પૈસા લેખે બહાર પાડવામાં આવે એટલે શું? ₹1ની કંપની દ્વારા શેર નક્કી કરવામાં આવ્યા હોય અને શેર અરજદારો એના કેટલા ચૂકવે? 90 પૈસા. તો આજે 10 પૈસા ઓછા ચૂકવવાના થાય શું કહેવાય? વટાવથી. દાખલા તરીકે ₹10 દાર્શનિક કિંમતનો શેર ₹9માં બહાર પાડવામાં આવે તો અહીં જે આ ₹1 છે એ શું કહેવાશે? શેરની વટાવ રકમ ગણાશે. આગળ સમજી લઈએ કેમ. કંપની ધારા 2013ની કલમ 53 મુજબ હવે કોઈ પણ કંપની શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. 3 રીતે કંપની શેર બહાર પાડી શકે છે, બરાબર. પરંતુ નવી કલમ 2013ની 53 મુજબ વટાવથી શેર બહાર પાડી શકાતા નથી. તો સમજૂતી માટે એવું કહી શકાય કે મૂળ કિંમત અને પ્રીમિયમ આ 2 જ રીતથી હવે કંપની દ્વારા શેર બહાર પાડવામાં આવે છે. પરંતુ 2013ની કલમ 53 મુજબ જે રીતે વટાવે બહાર પાડી નથી શકાતા તે એમાં જ એક કલમ ઉમેરવામાં આવી છે. 2013ની કલમ 54 મુજબ વટાવથી અથવા તો આમને એમ શેર આપી શકે પણ એને શું કહેવાય? તો ધ્યાન અહીં સ્વેટ ઇક્વિટી શેર. એક ગુણમાં પૂછાશે કે સ્વેટ ઇક્વિટી શેર અથવા તો કંપની કયા શેર છે, બરાબર, કેવા શેર જે વટાવથી આપી શકે અથવા કોને આપી શકે? જોઈએ કંપની પોતાના ડિરેક્ટર્સ, સંચાલન કરતા હોય તે કે કાયમી કર્મચારીઓને વટાવથી કે અન્ય કોઈ અવેજના બદલામાં જે શેર આપે, અન્ય કોઈ અવેજના બદલામાં જે શેર આપે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. તો ફરી વાર બોલું છું, વટાવથી એક જ શેર આપી શકાય છે અને તે પણ કોને? જાહેર જનતા માટે આપવાના નથી. એના કર્મચારી હોય, એના ડિરેક્ટર્સ હોય, બરાબર, કંપનીને લગતા કોઈ વ્યક્તિ હોય તો એવાને વટાવથી કે અન્ય કોઈ અવેજના બદલામાં જો શેર આપે તો ઓછી કિંમતે કોને આપી શકાય છે અથવા ઓછી કિંમતે વટાવ દ્વારા શેર, કયા શેર બહાર પાડી શકાય? તો જેને કહેવાય છે સ્વેટ ઇક્વિટી શેર. બાકીના બીજા કોઈ પણ શેર 2013ની કલમ 53 મુજબ વટાવથી બહાર પાડી શકાતા નથી. અને એમાં જ એક ઉમેરો છે કે 54 મુજબ એક શેર જે સ્વેટ ઇક્વિટી શેર છે એ જ કંપનીના કર્મચારીઓને કે ડિરેક્ટર્સને બોનસ તરીકે, એવું કેવું હોય તો ખોટું નથી, બોનસ તરીકે પણ આપી શકતા હોય એને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. હવે આગળ જે આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે એ માત્ર એવું કહી શકીએ કે 2 ગુણ માટે અભ્યાસ કર્યો છે, પરંતુ એ તમામ 2 ગુણને લઈને આપણે 8 ગુણના દાખલા તરફ જવાનું છે.
તો એ 8 ગુણના દાખલા માટે ફરજિયાત આપણે આ આમનોન શરૂઆતની જે આમનોન છે આમાં ઘણી બધી આમનોન પ્લસ માઇનસ થતી રહેશે, પણ આટલી આમનોન આપણે ક્રમશઃ પરીક્ષામાં લખવાની રહેશે, બરાબર છે. સૌ પ્રથમ આપણે જ્યારે જોયા હતા એના શેર બહાર પાડવાના તબક્કા, બરાબર, તો એ તબક્કા શું હતું? સૌ પ્રથમ આપણે શું ભરણા અંગેની મંજૂરી લેવાની હતી, દરખાસ્ત મોકલવાની હતી, દરખાસ્ત સાથે શું મોકલવાનું હોય, વિજ્ઞાપન પત્રમાં શું જાહેરાત આપવાની હોય, અને પછી જે શરૂઆત થાય છે અરજી. તો અહીં જે શરૂઆત આપણે હિસાબી ધોરણે, બરાબર, ચોપડામાં જે લખવાનું કંપનીના ચોપડામાં એની વાત કરીએ તો શેર મૂડીને લગતા વ્યવહારો અને તેની હિસાબી અસરો. તો જોઈએ શેર મૂડીના વ્યવહારો અંગે કંપનીના ચોપડે નીચે મુજબની આમનોંધ લખાશે. નંબર 1, અરજી વખતે આમનોંધ ક્યારે લખી શકાય? જ્યારે વ્યવહાર આર્થિક હોય, મંજૂરી લેવાની હોય, દરખાસ્ત મોકલવાની હોય, વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું હોય, એને શેરની કંપની દ્વારા લીગલી રીતે એ હિસાબી અસરો ગણાતી નથી. તો હિસાબી અસરની શું કહેવાય, શરૂઆત ક્યારે થાય? તો કંપનીના શેર ખરીદવા માટે અરજદારો જે અરજી કરે ત્યાંથી એની શરૂઆત થાય. એટલે પહેલાં જ ધ્યાન અહીં અરજી વખતે, તો નંબર 1, જ્યારે કંપનીને અરજી વખતે નાણાં મળે, બરાબર, પહેલી જ એક વખત એવું છે જ્યાં પહેલાં જ નાણાં મળે છે, બાકી બધી જેટલી પણ આમનોંધ સમજીશું એમાં બીજી આમનોંધમાં નાણાં મળશે. આ એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું છે. અરજી વખતે પહેલી આમનોંધમાં નાણાં મળે, ત્યાર પછી મંજૂરી, પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો જેટલા પણ હપ્તા હોય એ બધામાં કઈ આમનોંધમાં નાણાં મળે? બીજી આમનોંધમાં. એટલે આપણે શું યાદ રાખવાનું છે? દરેકની કેટલી આમનોંધ? 2 આમનોંધ. તો કેટલાક થશે? અહીંયા 3 આમનોંધ છે, સમજીશું આપણે. ધ્યાન અહીં પહેલાં આપી દઈએ. જ્યારે કંપનીને શેર અરજી વખતે નાણાં મળે તો સ્વાભાવિક છે કે જો કંપનીને નાણાં મળતા હોય તો શું થાય? શું થાય? રકમ વધે. પરંતુ એ પહેલાં એક સમજૂતી, આપણે ધોરણ 11માં જ્યારે વ્યવહારો રોકડના જોતા ને તો શબ્દ વધારે પડતો રોકડ શબ્દ આવતો, બરાબર છે. ત્યારબાદ આપણે ધોરણ 12ના શરૂઆતમાં જે પહેલાં 7 ચેપ્ટરો અભ્યાસ કરીએ, ભાગ 1ની વાત કરીએ તો વારંવાર શબ્દ આપણે શું લખ્યો? રોકડ ઓબ્લિક બેંક. એટલે રોકડના વ્યવહારો પણ 50% જેવા હોય અને બેંકના વ્યવહારો પણ 50%. પણ હવે કંપનીને લગતા જ્યારે હિસાબો લખવાના છે ત્યારે રોકડ સાથેના વ્યવહારો નહિવત જેવા હોય છે. એટલા માટે ડાયરેક્ટ શબ્દ શું લખ્યો છે? બેંક ખાતે. અને એના કરતાં પણ વધારે જો સમજૂતી લેવી હોય તો આપણે એક થિયરીમાં અભ્યાસ કર્યો હતો કે આવા શેર ખરીદી અને વેચાણ કરવા માટે શું કરવું પડે? આપણે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. અને ડીમેટ એકાઉન્ટ એટલે એક બેંકને લગતા, બરાબર. તો અહીં જે કંઈક વ્યવહારો થશે એ કેવા થશે? બેંક સાથેના લેવા દેવાના. એટલે અહીં શબ્દ રકમ નાણાં મળે છે તો બેંક દ્વારા અથવા બેંકના ખાતામાં મળે, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા મળતા હોય એટલે શું વધે? બેંક શિલ્લક. ક્લિયર? તો બેંક ખાતે ઉધાર શેના નાણાં મળ્યા? અરજી વખતના, તો તે શેર અરજી ખાતે થઈ ગયું. હવે ધ્યાન અહીં આપણે જે અહીંયા સમજ્યા ને અતિને ઓછું વાળું, બરાબર. તો અતિ એટલે અહીં સમજી શકો કે ભાઈ 10 લાખની જગ્યાએ 15 લાખની અરજીઓ આવી હોય તો અહીં તમે 15 લાખ લેખે અરજીની આવક લખી શકો છો જે નાણાં મળ્યા છે. પરંતુ વધારાના શેર અરજીની રકમ અરજદારોને શું કરી દેવાની? પરત કરી દેવાની. જો 15 લાખની અરજી આવી હોય તો 5 લાખની નાણાં શું કરી દેવાના? પરત. હવે પરત કરીએ એટલે પરત કરીએ તો હવે બેંક શિલ્લક શું થાય? ઘટે. અને શેના નાણાં પરત કર્યા? વધારાની શેર અરજીના. તો શેર અરજી ખાતે ઉધાર, તે બેંક ખાતે થઈ ગયું. હવે ત્રીજી આમનું ધ્યાન આપજો. 10 લાખ અરજી બહાર પાડી હતી, 15 લાખની અરજીઓ આવી, 10 લાખના નાણાં આપણે રાખવાના, બાકીના શું કરી દેવાના? 5 લાખના પરત કરી દેવા. પરંતુ ત્યારબાદનું મહત્વનું કે મંજૂર થયેલ શેર પરની અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવાની. અને અહીં એક સમજૂતી આપી દઉં છું કે શેર મૂડી ખાતે એકદમ સિમ્પલ, શેર મૂડી ખાતે હંમેશા દાર્શનિક કિંમતથી જ નોંધ કરવાની. વિસ્તારથી સમજીશું દાખલામાં, આટલું યાદ રાખવાનું. શું? શેર મૂડી ખાતે હંમેશા દાર્શનિક કિંમતથી જ નોંધ કરવાની, બરાબર. ચાલો હવે ધ્યાન અહીં આ જે આમનોંધ હતી એ અરજી વખત નાણાં મળ્યા હતા. હવે એને મંજૂર કરીને શેર મૂડી ખાતે લઈ જવાની. હવે શેર મૂડી આપણે તો જાણીએ છીએ કે મૂડી એટલે એક પ્રકારનું દેવું, અને દેવા હંમેશા શું કરવાના? જમા. થઈ ગયું. અહીં ધ્યાન, શેર અરજી ખાતે અહીં જમા કર્યા હતા, હવે એને મંજૂર કરીને શેર મૂડી ખાતે લઈ જવાનું. એટલે હવે અરજીનું ખાતું બંધ કરવાનું
અને બંધ કરીએ તો કેવી અસર આપવાની? વિરુદ્ધ અસર આપવાની. અહીં જમા છે તો અહીં શું કરવાનું? ઉધાર. તો શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. જનરલી સામાન્ય રીતે આ બે આમનોંધ અલગ અલગ ન લખતા એક આમનોંધ લખી શકાય છે. કઈ રીતે લખી શકાય? તો ધ્યાન અહીં, શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે બેંક ખાતે. બરાબર? બની શકે તો સાથે લખો, બની શકે તો અલગ લખો, બંને માન્ય જ ગણાય છે. પણ આ આમનોંધ ક્યારે આવે? જો કંપની દ્વારા જેટલા શેર બહાર પાડવામાં આવ્યા છે એના કરતાં વધુ શેરની અરજીઓ આવે તો. જો બહાર પાડેલા જેટલા શેરની અરજી આવે તો મંજૂર કરી દેવાની છે. બહાર પાડેલા શેર કરતાં ઓછી આવે તો કેટલી ઓછી? 90% સુધી. બરાબર? 9 લાખ કરતાં, આપણે ઉદાહરણ 10 લાખનું ચાલે છે એટલા માટે 9 લાખ કરતાં ઓછી અરજીઓ આવતી હોય તો અહીંથી જ આપણે આગળ કોઈ હિસાબી અસરો આપવાની થતી નથી. હવે ધ્યાન અહીં, મંજૂર અરજીઓ જેટલી આવી હોય વધારાની ના મંજૂર કરીને એ શેર જેટલા અરજીઓ આવી હોય એને મંજૂરી મળી ગયા બાદ મંજૂરીની રકમ મંગાવવામાં આવે. હવે બબે આમનોંધ. બરાબર છે? તો પહેલાં રકમ મંગાવવામાં આવે. જ્યારે મંગાવવામાં આવે તો બેંક ખાતું નહીં આવે અને મળે ત્યારે શેર મૂડી ખાતું નહીં આવે. જો મંગાવી, શેની રકમ મંગાવી? શેર મંજૂરીની. તો શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. ત્યારબાદ આગળ શેર મંજૂરી રકમ મળે. હવે સ્વાભાવિક છે કે રકમ મળે તો બેંક શિલ્લક વધે. રકમ આવે તો ઉધાર. રોકડ શબ્દ લખવાનું નથી. શું લખવાનું? બેંક ખાતે ઉધાર. શેની રકમ આવી? તો શેર મંજૂરીની. તો તે શેર મંજૂરી ખાતે. થઈ ગયું? ત્યારબાદ હવે સમજી લેવાનું છે થોડુંક કે કંપની દ્વારા આ બે હપ્તાઓ તો હશે જ. હપ્તા એટલા માટે બોલું છું, અરજી અને મંજૂરી. આ બે તો 100% હશે. બરાબર? પણ કેટલીક વખત એને આવશ્યકતા મુજબ આપણે જે પાછલા લેક્ચરમાં અભ્યાસ કર્યો છે, બરાબર, કે વધારાના હપ્તા માટે જો કંપનીની જોગવાઈમાં ન કરવામાં આવેલી હોય, બરાબર, શેડ્યુલ I ટેબલ F મુજબ એની જોગવાઈનું પાલન કરીને આપણે આ લેવું પડે. પણ જો જોગવાઈ નક્કી કરી હોય કે આપણે 4 હપ્તામાં મંગાવીશું તો અરજી, મંજૂરી, પ્રથમ અને બીજો. 5 હપ્તામાં કીધું હોય અરજી, મંજૂરી, પ્રથમ, બીજો અને આખરી. ખ્યાલ આવે છે? તો જોઈએ આપણે કે જો 2 હપ્તામાં રકમ ન મંગાવેલી હોય તો વધારાના હપ્તાઓ હોય તો શું થાય? તો શેર પ્રથમ હપ્તા વખતે તો જે રીતે પહેલાં મંજૂરી રકમ મંગાવી એ રીતે હપ્તાની રકમ મંગાવવાની. તો મંગાવીએ, શેની રકમ મંગાવવાની? શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. અરજી વખતે જે બીજી આમનોંધ હતી એ બધામાં પહેલી આમનોંધ આવશે. અરજી વખતે જે પહેલી આમનોંધ હતી એ બાકી બધામાં કઈ આમનોંધ આવશે? બીજી આમનોંધ. ખ્યાલ આવે છે? એટલે અહીં શેર હપ્તાની રકમ મંગાવવામાં આવે પ્રથમ હપ્તાની તો શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. હવે પ્રથમ હપ્તાની રકમ મળે. બરાબર? અહીં પ્રોસેસ શું છે? પહેલાં મંગાવવાની, અરજી વખતે પહેલાં મળી જાય એને મંજૂર કરવાની, બાકી બધામાં પહેલાં મંગાવવાની, પછી અરજદારો મોકલે, શેર હોલ્ડર્સ મોકલે. બરાબર? તે રીતે અહીં હવે શેર પ્રથમ હપ્તાની રકમ મળે તો બેંક ખાતે ઉધાર. શેની રકમ મળી? શેર પ્રથમ હપ્તા ખાતે. આટલું હોઈ શકે. આના કરતાં વધારે શું હોય? તો બીજા, ત્રીજા કે આખરી. હવે આ શબ્દ આખરી ક્યારે લખવાનો? પ્રથમ હપ્તા પછી એક જ હપ્તો હોય તો બીજો હપ્તો લખવાની જરૂર નહીં. શું લખવાનું? ડાયરેક્ટ આખરી હપ્તો. સમજાય છે? 2 હપ્તા હોય અને ત્રીજો હજી હોય એટલે પ્રથમ, બીજો અને આખરી. પ્રથમ, બીજો, ત્રીજો અને આખરી. પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો અને આખરી. જે છેલ્લો હપ્તો હોય એને શું લખવાનું? આખરી હપ્તા ખાતે. પરંતુ અહીં આમનોંધ સરખી જ આવે છે એટલા માટે મેં સરખું લખી દીધું છે. શું? શેર બીજા, ત્રીજા, આખરી હપ્તા વખતે શું આમનોંધ થાય? નંબર 1, શેર બીજા, ત્રીજા કે આખરી હપ્તાની રકમ મંગાવવામાં આવતી હોય, રકમ મંગાવીએ તો શેર બીજા, ત્રીજા, આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. બરાબર? અને એની રકમ મળે તો બેંક ખાતે ઉધાર તે શેર બીજા હોય, ત્રીજા હોય કે આખરી હપ્તા ખાતે હોય એ જમા કરવામાં આવે છે. તો આજનું વધારાનું એક હોમવર્ક શું થશે? તો આ જે હિસાબી અસરો અંગેની જે આમનોંધ છે એ આમનોંધ, ફરીવાર બોલું છું, ક્યાંય પણ ગોખવા નથી. અને ક્રમશઃ શું? અરજી, મંજૂરી, પ્રથમ અને બાકીના હપ્તા. યાદ શું રાખવાનું? પહેલાં અરજી વખતે નાણાં પહેલાં મળે અને બાકી બધામાં પછી મળે. બીજું મહત્ત્વનું શું યાદ રાખવાનું? શેર મૂડીની સામે હંમેશા કેવી રકમ લખવાની? દાર્શનિક. અત્યારે આટલું યાદ રાખવાનું છે.
બરાબર. દાખલામાં સમજીશું કે દાર્શનિક કિંમત લેખે શું લખવાનું છે. બરાબર. તો ફરી વખત આજનું જે આ સમગ્ર આપણે અભ્યાસ કર્યો છે, આ એક એક ગુણના 4 થી 5 સવાલોનો અભ્યાસ કર્યો, એ પરીક્ષામાં પૂછાય એવા હોવાથી અને વ્યવસ્થિત આપણે નોટબુકમાં લખવાનું છે. આમ નોંધને વ્યવસ્થિત મોઢે કરવાની, ગોખવાની નથી. થેન્ક યુ. વંદે માતરમ.